ભરૂચના વાગરા સ્થિત સાયખા જીઆઈડીસીની વીકે ફાર્મા કંપનીમાં 2 દિવસ અગાઉ થયેલા પ્રચંડ બોઇલર બ્લાસ્ટના ભયાનક સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે। સાયખા જીઆઈડીસીમાં આવેલી વીકે ફાર્મા કંપનીમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે પ્રચંડ બોઇલર બ્લાસ્ટ થયો હતો। આ બ્લાસ્ટના ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ વાગરા તાલુકાના કોલવણા ગામ સુધી સંભળાયો હતો અને આસપાસની 4 થી 5 કંપનીઓના સ્ટ્રક્ચરને નુકસાન થયું હતું તેમજ પતરા પણ ઉડી ગયા હતા। આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 કામદારોના કરુણ મોત નીપજ્યા છે, જેમાં કાટમાળમાંથી એક લાપતા કામદારનો મૃતદેહ પણ મળી આવ્યો છે, જ્યારે 24 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। કંપનીએ મૃત્યુ પામેલા 3 કામદારોના પરિવારજનોને ₹20-20 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે। પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સાથે જ નોટરી એડવોકેટે માનવ આયોગ સહિત અધિકારીઓને ફરિયાદ પણ કરી છે।